ચાલો આજે આપણે એક ખૂબ જ રસપ્રદ અને વિચારવા જેવી નૈતિક સમસ્યાને સમજીએ જેનું નામ છે હાઇન્ઝની દ્વિધા. ખાસ કરીને જેઓ શિક્ષક બનવાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે નૈતિક વિકાસનો આ સિદ્ધાંત સમજવો ખૂબ જ જરૂરી છે. અને આ વાર્તા એ સમજવાની શરૂઆત કરવા માટે એકદમ પરફેક્ટ છે. તો આખી વાતને સમજવા માટે ચાલો એક નાનકડી વાર્તાથી શરૂઆત કરીએ. આ વાર્તાનું મુખ્ય પાત્ર છે હાઇન્ઝ. એ પોતાની પત્નીને ખૂબ જ પ્રેમ કરે છે, પણ દુર્ભાગ્યે એની પત્ની એક ગંભીર બીમારીમાં સપડાય છે. ડૉક્ટર કહે છે કે એક જ દવા છે જે એનો જીવ બચાવી શકે છે. પણ અહીંયા જ ખરી સમસ્યા શરૂ થાય છે. એ દવા એટલી બધી મોંઘી છે કે હાઇન્ઝ માટે એ ખરીદવી લગભગ અશક્ય છે. હવે હાઇન્ઝ શું કરે? એ સીધો દવા બનાવનાર પાસે પહોંચી જાય છે. એને ખૂબ વિનંતી કરે છે કે કાં તો દવા સસ્તી આપો અથવા પછીથી પૈસા લઈ લેજો. પણ સામેથી એકદમ કોરો જવાબ મળે છે, ના, પત્નીનો જીવ જોખમમાં છે, બીજો કોઈ રસ્તો દેખાતો નથી. એટલે લાચાર થઈને હાઇન્ઝ એક એવું પગલું ભરે છે જે કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય. એ દુકાન તોડીને દવા ચોરી લે છે. અને બસ અહીંથી જ આપણો મુખ્ય સવાલ શરૂ થાય છે. હાઇન્ઝનું આ પગલું આપણને આખી દ્વિધાના કેન્દ્રમાં લઈ જાય છે. તો સવાલ એ છે કે શું હાઇન્ઝે જે કર્યું એ બરાબર હતું? શું એણે દવા ચોરવી જોઈતી હતી? અને જુઓ, આનો જવાબ હા કે નામાં નથી. અહીં સાચો કે ખોટો નિર્ણય શું હોઈ શકે? અને આ જ વાત સૌથી મહત્વની છે. આ દ્વિધાનો હેતુ એ નથી કે સાચો જવાબ શું છે, પણ એ છે કે આપણે જે પણ જવાબ આપીએ એની પાછળનું કારણ શું છે, આપણી વિચારવાની પ્રક્રિયા શું કહે છે. આપણી આ વિચારવાની પ્રક્રિયાને સમજવા માટે જ મનોવિજ્ઞાની લોરેન્સ કોલબર્ગે આખી પરિસ્થિતિ બનાવી હતી. ચાલો એમના નૈતિક વિકાસના સિદ્ધાંતને થોડો સમજીએ. કોહલબર્ગને એમાં જરાય રસ નહોતો કે લોકો હાઇન્ઝને સાચું કહે છે કે ખોટો. એમને તો એ જાણવું હતું કે લોકો આવું શા માટે વિચારે છે, એમની દલીલો શું છે. અને એમના અભ્યાસ પરથી એમને ખબર પડી કે લોકોની જે નૈતિક તર્કશક્તિ છે ને, એ સામાન્ય રીતે 3 મુખ્ય સ્તરમાંથી પસાર થાય છે. પહેલું સ્તર છે પૂર્વ પરંપરાગત નૈતિકતા. આ સ્તરે વ્યક્તિ ફક્ત પોતાના ફાયદા નુકસાનનું વિચારે છે. કાં તો સજાથી બચવું છે અથવા કોઈક ઇનામ મેળવવું છે. એટલે આ લેવલ પર કોઈ કહેશે, ના ભાઈ, હાઇન્ઝે ચોરી ન કરવી જોઈએ, પકડાઈ જશે તો જેલમાં જવું પડશે. પછી આવે છે બીજું સ્તર, જેને પરંપરાગત નૈતિકતા કહેવાય છે. અહીં વ્યક્તિ સમાજ અને કાયદા વિશે વિચારવા લાગે છે. સમાજના નિયમોનું પાલન કરવું જરૂરી છે, લોકો શું કહેશે એની ચિંતા હોય છે. તો આ સ્તર પર તર્ક કેવો હશે? ચોરી કરવી એ કાયદાની વિરુદ્ધ છે, સમાજ આવી વસ્તુને સ્વીકારે નહીં, એટલે હાઇન્ઝે ખોટું કર્યું. અને છેલ્લું સૌથી ઊંચું સ્તર છે ઉત્તર પરંપરાગત નૈતિકતા. અહીં વ્યક્તિ કાયદા અને સમાજથી પણ ઉપર જઈને માનવતા અને પોતાના નૈતિક સિદ્ધાંતો વિશે વિચારે છે. આ સ્તરે વિચાર એવો હોઈ શકે કે કાયદો પોતાની જગ્યાએ છે, પણ એક માણસનો જીવ બચાવવો એનાથી પણ વધુ મહત્વનું છે. એટલે હાઇન્ઝે દવા ચોરીને સાચું કર્યું. તો જુઓ, આ ટેબલમાં 3 સ્તર એકદમ સરળ રીતે સમજાવ્યા છે. પહેલું સ્તર સજાનો ડર, બીજું કાયદા અને સમાજનું પાલન, અને ત્રીજું માનવતાના ઉચ્ચ સિદ્ધાંતો. વિચારવાની આખી સફર અહીં દેખાય છે, ખરું ને? પણ હવે મુખ્ય સવાલ એ છે કે આ બધું જાણવું શા માટે જરૂરી છે? ખાસ કરીને જે લોકો ટેટ અને ટેટ જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, એમના માટે આ સિદ્ધાંતનું શું મહત્વ છે? કારણ એકદમ સીધું છે. એક શિક્ષક તરીકે વર્ગમાં અલગ અલગ વિચારસરણીવાળા વિદ્યાર્થીઓ હોય છે. આ સિદ્ધાંત સમજવાથી શિક્ષકને ખબર પડે છે કે એનો વિદ્યાર્થી કયા નૈતિક સ્તર પર વિચારી રહ્યો છે. શું એ ફક્ત સજાના ડરથી નિયમ પાળે છે કે પછી એને નિયમોનું સાચું મહત્વ સમજાય છે? આ સમજણથી જ શિક્ષક વિદ્યાર્થીના નૈતિક ઘડતરમાં સાચી રીતે મદદ કરી શકે છે. તો ચાલો હવે આપણે આ સિદ્ધાંતને જાણીએ છીએ ત્યારે એકવાર ફરી વિચારીએ હાઇન્ઝની પરિસ્થિતિ વિશે. આપણો નિર્ણય શું હશે? અને સૌથી અગત્યનું, એની પાછળનું કારણ શું હશે? આપણો જવાબ આપણા પોતાના નૈતિક તર્કના કયા સ્તર પર છે?